તો હેલો મિત્રો, ફરી એકવાર નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ઘાયલ ફેમિલી, આજે જવાનું હતું સુરત, એટલે હું આવી ગયો છું ભાભર જય ગોગા ટ્રાવેલ્સની અંદર। આપણે આજે જવાનું છે સુરત, તો બ્લોગમાં બન્યા રહેજો। તો હેલો મિત્રો, હું છું તમારો દોસ્ત બનાસનો ઘાયલ પ્રકાશ અને હું જઈ રહ્યો છું સુરત। તો જય ગોગા ટ્રાવેલ્સ ની અંદર અમે બેસી ગયા છીએ અને અહીંથી જવાનું છે સુરત। તો વ્લોગમાં બન્યા રહેજો, શું શું કરું છું અને તમને બતાવીશ સુરત। કઈ પ્રોપર ફરવા તો નથી જતો, થોડા કામથી જઉં છું, પણ તોય બની શકે એટલું બતાવીશ। અને હેલો મિત્રો, આ છે જય ગોગા ટ્રાવેલ્સ। તો એની અંદર અમે બેસી ગયા છીએ અને રાધનપુર સુધી તો રસ્તો બહુ ખરાબ છે, પણ ચલો જઈએ, પછી હાઈવે માં ચડશે, પછી વ્યવસ્થિત આવી જશે। તો વ્લોગમાં બન્યા રહેજો। અને હું થોડો અવળી સાઈડમાં બેઠો છું એટલે બરોબર દેખાતું નહીં, પણ રસ્તો બહુ ખરાબ છે। અને આ છે જય ગોગા ટ્રાવેલ્સ, તમે જોઈ શકો છો। આ છે મારું 1 સીટર કેબિન ઉપરના ભાગમાં, અને બારે પણ હું તમને બતાવું। આ સામે વાળો ભાગ છે। હેલો મિત્રો, અમે આવી ગયા છે અધવચ્ચે, અને કહેવાય ને ક્યાંય ગાડી રોકાણી છે અને હોટલે વિરામ કર્યો છે। તો હવે અહીં તો જમવાનું છે, અને જમીને પાછા અમે પાછા બેસી જઈશું બસમાં, એટલે સવારમાં પહોંચશું અમે સુરત। તો પહેલાં અહીં નાસ્તો ચા પાણી કરી લઈએ અને આરામ પણ કરી લઈએ, તમે જોઈ શકો છો। તો મિત્રો, આપણે આવી ગયા છીએ હોટલમાં, અને મેં નાસ્તાનો ઓર્ડર માર્યો છે પનીર ચીલી ડ્રાય, અને એ પણ આવી જશે। અને આ છે મિત્રો વિરમગામની અંદર, આપણે સુરત જતાની વચ્ચે આવે છે, ત્યાં ગાડી બ્રેક થાય છે અને ત્યાં બધા નાસ્તો ચા પાણી જમવાનું જમતા હોય છે। તો આ હોટલનો નજારો પણ તમને અહીં બતાવી દઉં। તો હેલો મિત્રો, સુરત જતા હતા અને રામોલ પાસે અમારે ટાયરને થોડો પ્રોબ્લેમ થઈ ગયો, તો ટાયર બદલે છે અને અમે અહીં થોડો જાગ્યો, તો મેં થોડો આરામ કરવાનું વિચાર્યું હતું। તો નીચે મારા એક મને છે ને રામોલની અંદર મારા ફેન મળી ગયા, અમારા રવિ ભરવાડ કરીને છે, મિત્ર છે, અને એ ઓળખી ગયા હું ચા પીવા એમની પાસે ગયો। તો એવું ના સમજવાનું કે ફેન સર્કલ થોડું નાનું છે, સેટ આટલા સુધી પણ છે, એટલે મને આજે બહુ ખુશી થઈ। તો રવિભાઈ કેમ છો? તો થેન્ક યુ સો મચ, દિલથી આભાર કે એમણે મને ચા પણ પાઈ છે। અને હું ઊંઘમાંથી હતો, વાળ વિખેરાયેલા હતા, છતાં રવિભાઈ ઓળખી ગયા અને મને નવાઈ લાગી। પહેલી વાર એવું થયું કે આટલા સુધી આપણું ફેન સર્કલ છે। દિલથી આભાર। અને આપણે હવે સુરત જવાનું છે રવિભાઈને મળીને, અને ગાડીનું ટાયર પણ બદલાઈ ગયું છે। તો હવે આપણે નીકળીએ છીએ સુરત જવા। હેલો તો મિત્રો, આપણી એન્ટ્રી થઈ ગઈ છે સુરતની અંદર, અને સુરત આવી ગયો છું। અને મિત્રો, બનાસકાંઠાના દરેક માણસો ખાસ કરીને 4 ભુજા ઉતરતા હોય છે। સામે જે એક હોટલ છે અને બહુ ફેમસ છે 4 ભુજા તરીકે, તો ત્યાં બધા લોકો ઉતરે છે અને અહીંથી જ કતારગામમાં ખાસ રહેતા હોય છે। એટલે હું પણ અહીં ઉતર્યો છું, અને હવે અમારા ભાણેજને એક બોલાવવાના છે, એટલે આપણે ચા પાણી કરીએ અને પછી ત્યાં જઈએ, પછી આગળ વાત કરીએ। તો આ છે સુરત। આમ તો કહેવાય ને તો પુલની નગરી છે, જ્યાં જુઓ ત્યાં તમને પુલ જ જોવા મળે। તો અને ખાસ કરીને અમારા હીરા ગોગવાળા અહીં રાજ કરે છે વર્ષોથી। તો આપણે જઈશું 4 ભુજા અને પછી બોલાવશું ત્યાં, જે દેખાય 4 ભુજા હોટલ છે, અને અહીં ખાસ બધા ઉતરતા હોય છે। નાનું નામે મોટું છે, ભલે શોપ નાની છે પણ નામ મોટું છે। બનાસકાંઠામાં 4 ભુજા એટલે બહુ થઈ ગયું। એટલે આ અમારી પુલોની નગરી સુરત છે, અને આવે છે હવે પછી મળીએ તમને। સુરતની સવાર પડી ગઈ છે, અને આપણે 4 ભુજાની અંદર ચા પી લીધી છે, અને કહેવાય ને કે સૂરજ દાદા ધીરે ધીરે હવે આવશે, હજી દેખાણા નથી, પણ આપણે સુરતની અંદર એન્ટ્રી કરી દીધી છે। સુરતની ખાસ વાત એ છે એ બનાસકાંઠાનું સૌથી કહેવાય ને કે ધંધા રોજગાર માટે સૌથી સારી જગ્યા રહ્યા છે। તો અહીં મારું આખો બનાસકાંઠા હોય છે, અને મને તો એવું લાગે છે ગુજરાતના દરેક શહેરમાંથી, દરેક ગામડામાંથી આ વિસ્તારની અંદર લોકો રહે છે। તો સુરત એ દ્રષ્ટિએ પણ થોડું દિલદાર છે, અને ધંધા રોજગાર માટે પણ સારું છે। તો ચાલો હવે અમારા ભાણેજ આવે એટલે અમે જઈએ છીએ,
અને તમને કંઈક ને કંઈક બતાવતો રહીશ વ્લોગમાં તો બન્યા રહેજો. ભાણો ગયો તો ટ્યુશન, એટલે જીજુ આવ્યા હતા બાઇક લઈને લેવા. તો આ છે કતાર ગામ, અને અહીંથી આપણે દીદીના ઘરે જવાનું છે, અને પછી એક કામ છે ત્યાં પણ જવાનું છે. એટલે જોતા રહેજો, આવું કંઈક છે સુરત. અને અમે જઈએ છીએ હવે ઘરે. ને વચ્ચે આવી ગઈ હતી એક શોપ, તો જીજુ કે નાસ્તો ને એવું બધું લેવું છે, એટલે અમે ઊભા રહ્યા હતા. મને તો સવારમાં નાસ્તો કરવાની આદત નથી એટલી, પણ જીજુએ બહુ રિક્વેસ્ટ કરી એટલે પછી નાસ્તો પણ એમણે લઈ લીધો. ને આ સુરતની અંદર ખાસ તો ખમણ અને શું કહેવાય ઢોકળા, પછી સુરતી લોચો બહુ પ્રખ્યાત છે. તો પછી અમારા ભાણેજ સાથે નાસ્તો કરી લીધો, અને એને બ્લોગમાં બોલવાનું કીધું પણ બોલ્યો નહીં કશું. તો પછી આ છે મારા દીદીનું ઘર, અને અહીં વર્ષોથી રહે છે, તમે જોઈ શકો છો. તો એમના ઘરે આપણે મહેમાન બનીએ છીએ, અને પછી જવાનું છે કામે. તો પછી જઈએ. હેલો મિત્રો, સુરત પહોંચી ગયા. બાઇક ચલાવે છે અને અમે જઈએ છીએ એક જગ્યાએ કામે. તો બન્યા રહેજો. સુરત હોનો મંગાવા અમદાવાદી મોતી રે સાજવા. હેલો મિત્રો, આ છે કતાર ગામ, જે અમારું અડધું બનાસકાંઠા રહે છે એવું પણ કહી શકાય છે. તો બ્લોગમાં બન્યા રહેજો, સુરતની સફર પણ તમને બતાવી. મિત્રો અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, અને સુરતમાં ઠેર ઠેર ગણપતિ દાદા બિરાજમાન છે. તો દર્શન પણ કરી લેજો ગણપતિ દાદાના. અને થોડો પ્રોબ્લેમ પણ થયો હતો અહીં સુરતની અંદર, પણ આપણે એમાં પડવું નથી. તો બધા દર્શન કરી લેજો, અને હવે જાઉં છું હું મારા કામે. તો આ છે કતાર ગામ, સુરત. કેવું લાગે છે તમને? ઘણા મિત્રો સુરત 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 કરતા હોય છે. બનાસકાંઠાના ખાસ કરીને જે નથી જોયું હોતું ને એ લોકો, જે બહારથી કમાઈને આવે છે, હીરા ઘસીને આવતા હોય છે, નવા લુગડા પહેરેલા હોય છે, સારા સારા રહેતા હોય છે, ત્યારે આ નગરીનો મોહ બહુ હોય છે કે મારે પણ સુરત જવું છે, હીરા ઘસવા જવું છે. ને ખાસ કરીને જે લોકો ભણતા હોય છે ને, એ ઉઠીને ભણતર છોડીને હીરામાં આવતા હોય છે, જેમને ભણવાનું પસંદ નથી હોતું. તો આ છે સુરત, તો જોઈ લેજો. હેલો, તો ખેટલા બાપા હોટલ ઉપર વેઇટ કરીએ છીએ ભાઈબંધની, અને કેરમ પડી હતી તો છોકરા સાથે થોડી વાર રમી લીધું. આવડતી છે નહીં પણ થડાથડ ઉડાડ્યું. હેલો મિત્રો, 5 વાગી ગયા છે ને અમારું કામ સમાપ્ત થઈ ગયું છે. તો અમે પાછા આવી ગયા છીએ અમારી જગ્યાએ, અને કિરણ ભાણેજ આવે છે લેવા. તો હવે અહીંથી શું કરવાનું શું નથી કરવાનું, વડોદરા જવાનો પ્લાન છે કે પછી ઘરે જતો રહું છું, કંઈ નક્કી નથી. શું થાય છે જોઈએ. તો હેલો બરોડા, હું આવી ગયો છું બરોડા. તો નેક્સ્ટ બ્લોગ આવે છે, જોતા રહેજો.